પુરોહિત પુત્ર વિભાવસુ। ગંધારપુર નગરના સોમવસુ પુરોહિતનો તું પુત્ર છે। શરીર પર યુવાની છે, વિપુલ સંપત્તિનો તું માલિક છે। બુદ્ધિ તારી તીવ્ર છે અને આ તમામને કલંક લગાડે એવો અવિવેકનો તું ગુલામ છે। ઉદ્ધતાઈ અને તોછડાઈ તારા સ્વભાવમાં, શરીરમાં વહી રહેલ લોહીની જેમ વણાઈ ગઈ છે। ઝૂકવાનું તું ક્યાંય શીખ્યો નથી, વાણીમાં કર્કશતા અને કઠોરતા ભેળવ્યા વિના તને ફાવતું નથી। એક દિવસ મદન મહોત્સવ નિમિત્તે આકર્ષક વાહનમાં બેસીને તું ગામની બહાર જઈ રહ્યો છે અને તે જોયું છે કે કેટલાક ધોબીઓ પણ ગામની બહાર તારા જેવા જ વાહનમાં બેસીને જઈ રહ્યા છે। તારો અહમ છંછેડાયો છે। હું પુરોહિત પુત્ર જેવા વાહનમાં જઈ રહ્યો હોઉં એવા જ વાહનમાં આ ધોબીઓ પણ જાય, એ ચાલે જ શી રીતે? કોઈ પણ જાતના કારણ વિના એ ધોબીઓને તે લાગવગ લગાડીને સૈનિકો પાસે પકડાવીને માર ખવડાવ્યો છે અને જેલમાં પુરાવ્યા છે। અને એમાં એ ધોબીઓનો આગેવાન પુષ્પદત્ત નામના ધોબીને તો તે વિશેષ કરીને માર ખવડાયો છે। પણ કર્મના ગણિતને કોઈ ચમરબંધી પણ ક્યાં સમજી શક્યો છે કે તું સમજી શકે? જાતિમતની આ પળોમાં તારા પરભવના આયુષ્યનો બંધ પડી ગયો છે અને તું પુષ્પદત્તના ઘરે રહેલી કૂતરીના પેટે કૂતરા તરીકે જન્મવાનું નક્કી કરી બેઠો છે। આયુષ્ય સમાપ્ત થતાં જ તું કૂતરો તરીકે જન્મ્યો છે તો ખરો, પણ જન્મથી જ શરીર તારું રોગગ્રસ્ત છે। કીડાઓ તારા શરીરમાં ખદબદી રહ્યા છે, શ્વાસ તને જોરદાર ચડી રહ્યો છે, ચાલ તારી અતિ મંદ છે। ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તું પુષ્પદત્તના ઘરે જ ફરી ગધેડીના પેટે ગધેડા તરીકે જન્મ્યો છે, તથા ત્યાં તું પૂરતું ખાવાનું પામ્યો કે નથી ત્યાં પુષ્પદત્તે તને શાંતિથી જીવવા દીધો। જીવનભર તારા શરીર પર ભારે બોજો ખડકતા રહીને એને તને દુઃખી કરી નાખ્યો છે। તારી આંખોમાંથી વહી રહેલા આંસુની ધાર જોવા છતાં એણે તારી દયા ખાધી નથી અને દુર્યોધનમાં તે દુર્ધ્યાનમાં જ એ જીવન તે સમાપ્ત કરી દીધું છે। ત્યાંથી મળીને તું પુષ્પદત્ત દ્વારા ભોગવાયેલ એક ચંડાલ સ્ત્રીના પેટે નપુંસક તરીકે જન્મ્યો છે। કુરૂપ, કલંક અને દૌર્ભાગ્ય વગેરે દોષોથી દૂષિત, વિષય સંગથી અજ્ઞાત એવો તું નાની વયમાં સિંહ વડે ફાડી નખાયો છે અને એ જ ચંડાલ સ્ત્રીના પેટે પુત્રી તરીકે તું જન્મ્યો છે તો ખરો, પણ જન્મતા વેદ સર્પદંશથી તારું મોત થયું છે। અને પુષ્પદત્તની નોકરાણીના પેટે નપુંસક તરીકે તું જન્મ્યો છે તો ખરો, પણ જન્મથી જ અંધ, વામન અને ખૂંદ નીકળેલો તું સર્વલોકથી અપમાનિત થતો કેટલોક કાળ નપુંસકપણે રહી નગરધામાં સળગી ગયેલ શરીરવાળો તું એ જ દાસીના પેટે પુત્રી તરીકે જન્મ્યો છે। શરીર ત્યાં તને એવું મળ્યું છે કે તું પગથી ચાલી નથી શકતો, પીઠથી જ તારે ચાલવું પડ્યું છે અને એ જ નગરમાં રાજમાર્ગ પર ચાલી રહેલ એક પાગલ હાથીના પગ નીચે જીવન તારું સમાપ્ત થઈ ગયું છે। ત્યાંથી તું પુષ્પદત્તની કાલાંજલિકા નામની પત્નીના પેટે પુત્રી તરીકે જન્મ પામ્યો છે। યૌવન વયમાં પુષ્પરક્ષિત નામના અત્યંત ગરીબ ભિખારી સાથે તારા લગ્ન થયા છે। પ્રસૂતિ સમયે ગાઢ વેદનાથી જીવન તારું સમાપ્ત થઈ ગયું છે અને તું તારી જ માતાના પેટે પુનઃ પુત્ર તરીકે જન્મ્યો છે। બાલ્ય વયે તું રમવા ગયો છે ગાંધાર નદીના તીરે અને ત્યાં પુષ્પદત્ત ધોબીના શત્રુ કિરાતની નજરે તું ચડી ગયો છે। આ તો દુશ્મનનો દીકરો છે, એ ખ્યાલ આવતા જ કિરાતે તને પકડી લીધો છે, તારું મોઢું દબાવી દઈને અને તને તારા ગળે મોટો પથ્થર બાંધી દીધો છે અને નદીના કુંડમાં ફેંકી દઈને તને ત્યાં જ પતાવી દીધો છે। એક જ ભમા કેળવે જાતિબદના આ દેખીતા નાનકડા પાપે તારા આત્માની આ હદે રેવડી ધાણાદણ કરી નાખી છે। નથી એ ભવોમાં કોઈએ તારું આંસુ લૂછ્યા કે નથી તારા બરડે વાત્સલ્યનો હાથ ફેરવ્યો। પ્રભુ, અભિમાન જો આ હદે આત્માના અરમાનોને ચૂર ચૂર કરી દેતું હોય તો એનો અર્થ તો એટલો જ થાય છે કે તારા સેવક હોવાના અભિમાનને છોડીને બીજું કોઈ પણ પ્રકારનું અભિમાન મારે કરવા જેવું નથી। તને એક વિનંતી કરું, તું મને સેવક કહીને બોલાવતો રહે, પેલા દુર્ગતિદાયક અભિમાનનો રવાના થઈને જ રહેશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।